ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા ઉપર તો સવાલો ઊભા થયા જ છે, પરંતુ હવે આ બધાની વચ્ચે લગભગ ગુજરાતમાં નાના બાળકો છે તે પણ ક્યાંક સુરક્ષિત ન હોય તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે। ગુજરાત ઉપર અત્યાર સુધી અનેક એવા કાળા ડાઘ લાગતા કિસ્સા વિશે તો આપણે વાત કરી જ છે, પરંતુ આજે વાત કરીશું વલસાડના એ બાળક સાથે થયેલી ઘટના વિશેની। બાળક બહાર રમતું હતું તે જ સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું, તેની સાથે ખરાબ કામ કરવામાં આવ્યું। એટલું જ નહીં, તે બાદ તેની હત્યા પણ કરવામાં આવી। હવે આ જ વિષયને લઈને પોલીસ દ્વારા પણ અનેક મોટા ખુલાસા કરવામાં આવ્યા છે અને સૌથી પહેલા તો આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ હતી તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ક્રાઇમના દરમાં હવે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તે બાદ તે બાળકી મોતને ભેટી હતી। હજી સુધી તે કિસ્સો લગભગ લોકોના મનમાંથી ગયો નથી। ત્યાં હવે બીજી એક વખત વલસાડના વાપીના છીરી ગામમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 7 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, તે બાદ તેનું અપહરણ કરીને તેને હત્યાને ઘાટ પણ ઉતારવામાં આવ્યો છે। હવે આ બધાની વચ્ચે તે બાળક સાથે આવું કેવી રીતે બન્યું હતું? જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો લગભગ 25 તારીખની રાત્રે 9 થી 9:30 ની વચ્ચે આ બાળક પોતાના ઘરની બહાર રમતું હતું। તે જ સમયે આરોપી છે તેના દ્વારા તે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું। તે બાદ તેની સાથે ખરાબ કામ કરવામાં આવ્યું હતું ને તે બાદ તેની હત્યા કરવામાં આવી હતી। હત્યા કરવામાં આવી હતી તે બાદ 26મી ડિસેમ્બરે આ બાળકની લાશ મળી હતી। લાશ મળતાની સાથે જ તેને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ને તે બાદ આ સમગ્ર વિષય છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। હવે સાંભળીએ કે પોલીસ આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે। ડુંગરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 25 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન 9 થી 9:30 દરમિયાન એક બાળક ગુમ થયેલ હતું। બાળકના માતા પિતા ઓરિજિનલી ભાગલપુર બિહારના છે। એ લોકો વરિયાવાડા વિસ્તાર રણછોડનગરની જે ચાલી છે એની બહાર એની વડાપાઉંની એમની નાની દુકાન જેવું છે। બાળક મોટાભાગના સમયમાં માતા પિતા સાથે રમતું હોય છે અને ત્યાં જ એ વરિયાવાડા વિસ્તારમાં જ રમતું હોય છે। રાત્રિ દરમિયાન બાળક મળીને આવતા એમને એવું થયું કે અમારા જે સગાવાલાઓ છે ભાગલપુરના આજુબાજુના ચાલી વિસ્તારમાં કદાચ એમના ઘરે ગયેલું હશે, એટલે રાત્રિ દરમિયાન એમણે કોઈ પોલીસ કમ્પ્લેન આપી નહોતી। નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી બાળક ન મળતા 11 વાગ્યાના સમયમાં એ લોકો ડુંગરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવ્યા હતા। આખી રાત સુધી બાળક નહોતું મળેલું અને એની બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી, ડીવાયએસપી અને એએસપી સહિત તમામ કાફલો ત્યાં પહોંચી ગયેલો હતો। જે આખો વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા, ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો એરિયા હતો, એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવેલું હતું। બાળકની જે મૃત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએલની ટીમ ડોસ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો। બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નિપજાવવાનું ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે। એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે। એ વ્યક્તિ ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે। છેલ્લા ઘણા સમયથી એ જે રણછોડનગરની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે। વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને ઝાડીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરેલી છે। એ વ્યક્તિ શિવા છે એ રેગ્યુલરલી ત્યાં જ જે બાળક રમતું હોય છે એરિયામાં જ બેઠેલો હોય છે અને એ બાળક છે એણે 10 રૂપિયા તને નાસ્તો કરવા આપીશ એમ લાલચ આપીને એને ચાલતો એની સાથે લઈ ગયો હતો અને ઝાડીઓમાં એને ઉંચકીને લઈ જઈને એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા નિપજાવી હતી। આ વિસ્તાર ખૂબ જ ગીચ વિસ્તાર હતો અને આ ગીચ વિસ્તારમાં અલગ અલગ ઝાડી વિસ્તારમાં પોલીસની અને સ્થાનિક લોકોની મદદની સાથે સાથે ડ્રોનનો પણ સર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો।
આ દરેક કિસ્સા ઉપરથી એવું લાગી રહ્યું છે કે ગુજરાત પણ લગભગ હવે એમપી અને યુપીની રડારમાં આવી રહ્યું છે. જે રીતે એમપી અને યુપીમાં દરરોજ ક્રાઇમ રેટમાં વધારો થઈ રહ્યો છે, તેવી જ રીતે હવે ગુજરાતના ક્રાઇમ દરમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. એક બાદ એક બાળકીઓ સાથે દુષ્કર્મ થવું, તે બાદ હવે આવી જ રીતે નાના બાળકોના અપહરણ કરવા, તે બાદ તેમની સાથે ખરાબ કામ કરવું અને તે બાદ તે બાળકની હત્યા કરી દેવી. જો વાત કરવામાં આવે આ મા બાપ વિશે, તો આ મા બાપ છે તે બિહારથી અહીંયા આવ્યા છે. તેવી જ રીતે ભરૂચના ઝઘડિયાના પણ જે માતા પિતા હતા તે પણ ઝારખંડથી અહીંયા આવ્યા હતા અને હવે ફરી જ એક વખત એવો જ કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે, જેમાં બહારના માતા પિતા એટલે કે બિહારના માતા પિતા હતા, પોતાના બાળક સાથે અહીંયા પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તે જ બાળક અત્યારે હાલ મોતને ભેટ્યો છે એક કોઈકની ભૂલના કારણે. હવે આ ઘટના છે તેમાં નવો વળાંક પણ આવી શકે છે, કારણ કે પોલીસ તપાસમાં હજી પણ કદાચ કોઈ વસ્તુ છે અથવા તો નવા મોટા ખુલાસા છે તે બહાર આવી શકે છે. જો કે અત્યારે હાલ આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો છે. નાના વિરુદ્ધ અત્યારે જે પણ કામગીરી છે તેને કરવામાં આવી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.